દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો। ગાણા ગામના 23 વર્ષ જૂના હત્યા કેસમાં 41 આરોપીઓને આજીવન કેદ। લાખણી તાલુકાના ગાણા ગામે 23 વર્ષ અગાઉ જમીન મામલે થયેલ ધીંગાણામાં 2 વ્યક્તિઓની હત્યા થઈ હતી, જે કેસમાં દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે 40 આરોપીઓને દોષિત જાહેર કરી તેમને આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે। લાખણી તાલુકાના ઘાણા ગામમાં 23 વર્ષ અગાઉ 25 સપ્ટેમ્બર 2002ના રોજ પટેલો અને ઠાકોર સમાજના યુવાનો વચ્ચે ખેતર ખેડવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા લાકડી, ધારિયું અને ધોખા વગેરે જેવા હથિયારોથી સામસામે ધીંગાણું ખેલાયું હતું, જેમાં પટેલ તરફે રામસણ ગામના વાલાજી ઝાલાજી પટેલ અને ઠાકોર પક્ષે ચેનાજી વિહાજી ઠાકોરનું ધીંગાણા દરમિયાન મોત નીપજ્યું હતું। આ અંગે ઘાણા ગામના ગણેશજી વરધાજી પટેલ અને ફુલાજી મફાજી ઠાકોર સામસામે ફરિયાદો નોંધાવતા બંને પક્ષે થઈ કુલ 45 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જે પૈકી કોર્ટમાં કેસ દરમિયાન 4 આરોપીઓ મૃત્યુ પામ્યા હતા, જ્યારે બાકીના 41 આરોપીઓ સામે પ્રથમ પાલનપુર સેશન્સ કોર્ટ, તે બાદ ડીસા સેશન્સ કોર્ટ અને વર્ષ 2015થી દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે આ ખાતે કેસ ચાલતો હતો અને તમામ પુરાવાઓ આરોપીઓ વિરુદ્ધ સાબિત થતા દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે તમામ 41 આરોપીને દોષિત જાહેર કરી તેમને આજીવન કેદની સજા ફટકારી હતી।